તો નવસારીને વરસાદે બરાબરનું ગમરોળ્યું છે। એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જે જળમગ્ન ન થયો હોય। માત્ર નદીમાં પાણી હોય તો સામાન્ય બાબત છે, પરંતુ નવસારીમાં તો શેરી હોય, સોસાયટીઓ હોય, રોડ રસ્તા હોય, તમામ નદીઓ બની ગયા છે અને ઘૂંટણસમા પાણી અને એનાથી પણ વધારે ઘણી જગ્યાએ ગળાડૂબ પાણી છે। રીતસરનો નવસારીમાં નદીએ કહેર મચાવ્યો છે। નવસારીમાં પૂર્ણાના પાણીનો પ્રકોપ, શાંતાદેવીના 1500 મકાનોમાં પાણી। જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ દેખાય। આ સ્થિતિ છે નવસારી શહેરની। આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે શાંતાદેવી વિસ્તારના છે। આખો વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગયો છે। પૂર્ણા નદી તેની ભયજનક સપાટી 23 ફૂટને વટાવીને આશરે 5 ફૂટ ઉપર વહી રહી છે અને તેના જ કારણે નીચાણવાળા વિસ્તારો થઈ ગયા છે પાણી જ પાણી। પરિસ્થિતિ વિકટ બની અને એસડીઆરએફની સાથે વડોદરા એનડીઆરએફની ટીમ પણ બોલાવાઈ। શાંતાદેવીના 1500 જેટલા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જુઓ, હવે પાણી ભરાયા છે તે શાંતાદેવી વિસ્તારના નજીકના દ્રશ્યો। કમરથી પણ વધુ પાણી છે આખાય વિસ્તારમાં। આ વિસ્તારમાં બહારથી આવેલા વિદ્યાર્થીઓ ઘણા રહેશે, જેમની પાસે સામાન તો ઓછો હતો, પરંતુ હવે આ સ્થિતિમાં રહેવા અને જમવાની વ્યવસ્થા મોટો પડકાર બન્યો છે। નવસારીના રસ્તા ઉપર પૂર્ણા નદીએ વિનાશ જ વેર્યો છે। આ દ્રશ્યો જ્યારે કેદ થયા ત્યારે પૂર્ણા નદીની સપાટી 29 ફૂટ પર હતી અને સતત તેમાં વધારો જ થતો ગયો। સ્થાનિક તંત્રએ લોકોને અલર્ટ કરી દેતા મોટું નુકસાન ટાળી શકાયું છે। નહીં, નુકસાન તો નહીં થઈ ગયું, અલર્ટ કરી દીધું પહેલથી, એટલે અમે અલર્ટ થઈ ગયા હતા। ઓકે, તો ખાસ કરીને એલર્ટની જે સ્થિતિ છે એના પગલે સમગ્ર જિલ્લાના જે કંઈક અધિકારીઓએ આ આગમચેતીના ભાગરૂપે લોકોને ચેતવ્યા હતા, એટલે તૈયારીઓ કરી દીધી હતી લોકોએ। અને ખાસ કરીને પૂર્ણાની જે સપાટી છે એમાં વધારો થયો છે, 29 ફૂટ નજીક પહોંચી ગઈ છે। હાલ પણ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને જે તંત્ર છે એ પણ વધુ એલર્ટ થઈ ગયું છે। ભેંસદખાડા વિસ્તારમાં ભયાનક સ્થિતિ, 5 થી 8 ફૂટ સુધીના ચારે કોર પાણી। નવસારીમાં સૌથી ખરાબ સ્થિતિ ભેંસદખાડા વિસ્તારની છે। અહીં કમરથી પણ વધુ પાણી તમામ વિસ્તારમાં છે। પહેલા માળે રહેતા લોકોને તો પોતાના મકાનો છોડી દેવા પડ્યા। જેટલું સમેટી શકાયું તેટલું સમેટીને લોકો પોતાના મકાનો છોડીને સલામત સ્થળે નીકળી ગયા। આસપાસના લોકો જેઓ પોતાના પાડોશીઓની મદદ કરતા દેખાયા। બહાર નીકળ્યા છે। આ જે યુવાનો છે એ પોતાના વિસ્તારના જે કંઈક લોકો છે એમને બહાર કાઢવા માટેની જે કંઈક સમગ્ર જે કંઈક કોશિશ છે એ કરી રહ્યા છે। યુવાનો આ વિસ્તારના જે કંઈક ઝૂંપડાઓમાં રહે છે એ લોકોને બહાર કાઢવા માટેનો ભેંસદખાડા વિસ્તાર છે। દર વર્ષે આ પ્રકારે આ વિસ્તારમાં પાણી ભરાતા હોય છે અને આ પાણીની સમસ્યાના નિરાકરણ માટે કરે છે, પરંતુ આટલા પાણી આવી ગયા છે કાકા, આટલા પાણી આવી ગયેલા છે। દર વર્ષે આવી જ જાય। કેટલા લોકોને બહાર કાઢ્યા તમે લોકોએ? ખાસા લોકોને બહાર કાઢ્યા, સાહેબ જેટલું પબ્લિક લોકો બહાર કાઢે છે ને સામાન બામાન બધું ચડાવી શકે। બધું ચડાવી દીધું? હા, બધું ચડાવી દીધું સાહેબ, જો પબ્લિક લોકો અંદર છે। નવસારીના 12 થી વધુ વિસ્તાર જળમગ્ન। કાશીવાડી વિસ્તારમાં 6 ફૂટ પાણી। પૂર્ણા નદીએ તેની ભયજનક સપાટી વટાવી અને નવસારીમાં નજારો બદલાઈ ગયો। નવસારી શહેર અડીને પૂર્ણાનો વહેણનો રસ્તો હોય તેવું બની ગયું છે। આ કાશીવાડી વિસ્તારના દ્રશ્યો છે। અહીં તો 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। રાતથી જ પાણી આવવા લાગ્યા હતા। લોકો વ્યવસ્થામાં જોડાયા હતા, પરંતુ મુસીબતનો અંત જ ન આવ્યો। ભૂખ્યા તરસ્યા લોકો સૂકી આંખોએ તબાહી જોતા રહ્યા। પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે, જેને લઈને લોકોએ બેઘર થવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેરના કાશીવાડી વિસ્તાર અને રિંગ રોડ વિસ્તારના જે લોકો છે એ લોકો આ વિસ્તારમાંથી સ્થળાંતરિત થઈને રહેવા માટે મજબૂર બન્યા છે। વાડીમાં એમને રાખવામાં આવ્યા છે। પોતે માંદા હોવા છતાં, બીમાર હોવા છતાં કાકાને આ જગ્યાએ રહેવા માટે મજબૂર થવું પડ્યું છે। ધસમસતા પ્રવાહ વચ્ચે તણાયો યુવક। રીલ બનાવવા જતા યુવકને મિત્રએ બચાવ્યો। પાણી સાથે રમત હંમેશા અઘરી પડે છે અને આ જ અઘરી રમત કરવા જતા હિદાયતનગર પાસે એક યુવાન તણાતો બચ્યો। ચારે બાજુ પાણી જ પાણી છે, છતાં તેને રીલ બનાવવાનું ભૂત વળગ્યું હતું।
હકીકત ભૂલીને રીલ બનાવવા જતા તે તણાયો હતો. જોકે તેના મિત્રએ તેને બચાવી લીધો. પૂર્ણાના પાણી ભયાવહ છે, તેનાથી દૂર રહેવું જ સાવચેતી છે. માર્ગો પણ જળબંબાકાર. કેવી રીતે સલામત સ્થળે જવું? નવસારી શહેરમાં 2,500થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા. અનેક લોકોને પોતાના ઘર છોડવા પડ્યા. મોટા ભાગની સોસાયટીઓ 3 થી 4 ફૂટ પાણીમાં ગરકાવ છે. વિજલપુરની સોસાયટીમાંથી 20થી વધુ પરિવારોને સ્થળાંતરિત કરવા પડ્યા. દશેરા ટેકરી વિસ્તારમાં 40થી વધુ પરિવારોના ઘરમાં પાણી આવી ગયા અને તેમને ખસેડવા પડ્યા. વિદ્યાકુંજ વિસ્તારના મુખ્ય માર્ગ પર પણ ખાડીના પાણી ભરાયા. લોકોને સલામત સ્થળે જ ખસી જવા કહેવાયું છે. સલામત સ્થળે ખસવું પણ હોય છતાં રસ્તાઓ પણ જળબંબાકાર છે. આ જે દ્રશ્યો છે દેખાઈ રહ્યા છે સુરત તરફથી આવતો માર્ગ છે અને બીજો જે રસ્તો હું તમને બતાવવા માંગીશ એ રસ્તો છે નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જવા માટે, એટલે કે રિંગ રોડ બનાવવામાં આવ્યો છે. શહેરનો મુખ્ય માર્ગ ગણી શકાય. એ માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. સુરત નવસારી મુખ્ય માર્ગ પર જે સ્થિતિ નિર્માણ થઈ છે અને પાણીનો જે ફ્લો છે એ કોઈક નદી વહેતી હોય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે નવસારી શહેરમાં. નવસારી શહેરમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે, નવસારી શહેરમાં હજુ 30 ફૂટ જેટલી જે પૂર્ણા નદીની સપાટી છે એ છે અને એના લીધે હજુ પણ પાણી વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને તંત્ર હજુ પણ એલર્ટ છે. ચારે બાજુ પાણી જ પાણી છે. પ્રશાસન આખી સ્થિતિને લઈને એલર્ટ મોડ પર છે. લોકોને બહાર કાઢવામાં યુવાનો અને સેવાભાવી સંસ્થાઓ જોડાતા રાહતનું કામ પણ પૂરપાટ ઝડપે હાથ ધરાયું છે. જો કે છતાં લોકો આ સ્થિતિ બાદ વખાણ કરવાના મૂડમાં નથી. તંત્રની કામગીરી ઠીકઠાક છે, જેવી હોવી જોઈએ એવી નથી. તો ખાસ કરીને તંત્રની જે કામગીરી છે, તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી શકાય, કારણ કે જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિ ખૂબ ભયાવહ છે અને એના કારણે લોકોએ સમસ્યામાં વધારો થયો છે. ત્યારે વહેલી તકે જે સુવિધાઓ પહોંચાડવાની છે, સુવિધાઓ પહોંચાડવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. 25,000થી વધુ લોકો પ્રભાવિત. રામજી મંદિરમાં શરૂ થયું મોટું રસોડું. 1500થી વધુ તૈયાર થયા ફૂડ પેકેટ. 2,500થી વધુ લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા અને 25,000થી વધુ લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ત્યારે ભોજન માટે દરકાર લેવાઈ. અત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારની અંદર આપણે 15,000 ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે, પાઉં અને બટાકા. અત્યારે જે કંઈ લોકોને વિસ્થાપિત લોકોને આપણે જ્યાં ખસેડ્યા છે તે સ્થાનો પર આપણે એમને ફૂડ પેકેટ પહોંચાડીશું. ફૂડ પેકેટ અને સાથે પાણીની બોટલ છે એ પ્રકારની વ્યવસ્થા નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જેઓ બેઘર થયા છે, જેમની ઘર વખરી પલળી ગઈ છે, જેમનું બધું જ તણાઈ ગયું છે, તેમની થોડી મદદ કરવાનો આ એક પ્રયાસ છે. આવી આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના દ્રશ્યો છે. નવસારી શહેરમાં પૂરી અને બટાકાનું શાક બનાવીને લોકોને પહોંચાડવા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. નવસારી શહેરમાં આ જ રીતે દર વર્ષે સ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે લોકો સેવામાં આવતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો સેવામાં જોતરાતા હોય છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરની રામજી મંદિર ખાતે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે. રસોડું શરૂ કરવાના કારણે શહેરના લોકોને જે કંઈક વ્યવસ્થાઓ પહોંચી શકે એના માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. તંત્ર કામે લાગ્યું છે, લોકો મદદ કરી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે નવસારીમાં કુદરત કોપાયમાન છે. ચારે બાજુ માત્ર કહેર છે અને આ પાણી ઓસર્યા બાદ પણ રોજિંદા જીવનમાં આવતા મહિનાઓ વીતી જશે. ગ્રાઉન્ડ ઝીરોથી નિલેશ ગામિત,